ડૉક્ટર મિત માકડિયા, જનરલ ફિઝિશિયન, આઈરીસ હોસ્પિટલ, આણંદ. તાવ, નબળાઈ, શરીરનો દુખાવો આ બધું એટલે આપણે એમ જ કહીએ છીએ કે વાયરલ છે. પણ બધા જ તાવ એક સરખા નથી હોતા. જેમ કે કોમન કોલ્ડ, એની અંદર વાત કરીએ તો આપણે નાક અને ગળાના લક્ષણો વધારે જોવા મળે છે. જેમ કે નાકમાંથી પાણી વહેવું, નાક બંધ થઈ જવું, ગળામાં બળતરા થવી, સૂકી ઉધરસ આવી. પણ આ જ લક્ષણો જો લાંબા સમય સુધી અને જોડે ભારે તાવ હોય તો એમાં કંઈ બીજું પણ હોઈ શકે છે. જેમ કે વાત કરીએ આપણે ડેન્ગ્યુ માટેની, તો ડેન્ગ્યુની અંદર માથાનો દુખાવો, આંખના ડોળાની પાછળ દુખાવો થવો, સિવિયર કમરનો દુખાવો, સિવિયર સાંધાનો દુખાવો, આ બધી કન્ડિશન ડેન્ગ્યુમાં વધારે જોવા મળતી હોય છે. પણ ડેન્ગ્યુની રિકવરી એ ખાલી તાવ ઉતરવો એક જ નહીં, પણ એના બ્લીડિંગ રિસ્ક, પેટમાં દુખાવો, વોમિટિંગ એના ઉપર પણ આધાર રાખે છે. હવે વાત આપણે મલેરિયા માટેની કરીએ. મલેરિયાની અંદર આપણને ઠંડી ચડીને તાવ આવે અને ખૂબ જ પરસેવા પછી તાવ ઉતરે છે. એનો તાવ દર એકાત્ર દિવસે અથવા દર ત્રીજા દિવસે આવતો હોય છે. પણ બધા જ લોકોમાં આવા લક્ષણો હોવા ફરજિયાત નથી. એટલે તાવ એક એવી ખાલી ટેમ્પરેચર નથી, પણ એની પેટર્ન, એના જોડેના લક્ષણો અને એની એક્સપોઝર હિસ્ટ્રી પણ એટલું જ મહત્વનું છે. એટલે કોઈ પણ આમાંથી ઉપરના લક્ષણો જોવા મળે તો આપણે ચોક્કસ આઈરીસ હોસ્પિટલનો સંપર્ક કરીએ અને એનું નિદાન કરાવીએ.